નગર જોયું ત્યાં એને ઝવેરાતનો વેપાર કરવા થોડા સમયમાં કર્મયોગી ગોપીધર એક દિવસ ત્યાંના રાજાને ત્યાં રાત્રે સગડાઓને નિદ્રાધીન જોઈ અને ચોરોએ મોટી ચોરી કરી ચંદ્ર જેવી મોતીની માળાઓ હીરા માણેક કિંમતી વસ્તુઓ લઈ અને રાત્રિના સમયે ચોરો ભાગ્યા ભાગતા ચોરોને રાજાના સિપાહીઓ જોઈ ગયા એટલે સિપાહીઓ પાછળ દોડ્યા એટલે ચોરોને નક્કી થઈ ગયું કે આ તમામ જનમાલ સહિત સિપાહીઓ આપણે પકડી લેશે એટલે રાજાના ચોરેલા ધનનું પોટલું સાધુવાણીના દુકાનના ઓટલા ઉપર મૂકી અને ચોરો અંધારામાં નાસી ગયા એટલે કે ભાગી પાછળથી આવીને સિપાહીઓએ જોયું તો રાજાના ચોરેલા ધનનું પોટલું સાધુવાણીના દુકાનના ઓટલા ઉપર જોયું અને સિપાહીઓ પરસ્પર એટલે કે સામસામા કહેવા લાગ્યા કે આ કોઈ મોટા વેપારી નથી, આ તો કોઈ મોટા ચોર છે, કારણ કે રાજાના ચોરેલા ધનનું પોટલું આ સાધુવાણીના દુકાનના ઓટલા પર જોઈ અને સિપાહીઓ કહેવા લાગ્યા કે આની દુકાનમાં જે કઈ ધન છે તે પણ અગાઉની ચોરીનું રાજાનું જોવું જોઈએ. આવો મનમાં નિર્ણય કરી સિપાહીઓએ સાધુવાણીઓ તથા તેના જમાઈને તરત જ બાંધી લીધી અને તમામ દરબાર સહિત તમામ દરબાર સહિત રાજા પાસે તમામ દરબાર સહિત રાજા પાસે લઈ ગયા. ભાગ્યને ભગવાન કઈ પ્રતિકૂળ ન હોવાથી સિપાહી આવીને કહ્યું કે હે રાજન, અમે બે ચોરોને પકડી લાવ્યા છે. એટલે નિંદ્રામાંથી ઉભા થયેલા રાજાએ સાધુવાણીની એક પણ વાત સાંભળી અને હુકમ કર્યો કે આ બંનેને હાથે પગે બેડીઓ નાખી અને કારાગૃહમાં પૂરી દો. ત્યાંનું જે કઈ ધન હોય તે તમે જપ્ત કરી. રાજાના હુકમનો સિપાહીઓએ તરત જ અમલ કર્યો અને સાધુવાણીઓ જેલમાં બેઠો બેઠો વિલાપ કરવા લાગ્યા. હે ભગવાન, હું શા કારણથી કેદી થયો? મારી પતિવંતા પત્નીનું શું થશે? આ તો વિધાતાની ઉલટી એટલે કે ઊંધી રીત. નિર્દય વિધાતાએ કપટ્યા શું કર્યું અને મારા કયા પાપ કર્મનો મને ફળ પ્રાપ્ત થયો છે તે હું સમજી શકતો નથી. આમ શોક કરતા કરતા સવડા જમાઈને જેલની અંદર 12 વર્ષ ભાગ્ય અને ભગવાન પ્રતિકૂળ ન હોવાથી પોતાને ઘેરે જે કઈ હતું તે પણ આગે રાજાએ તથા ચોરોએ જટી. સાધુવાણીની પત્ની પુત્ર સાથે ઘણું દુઃખ અને સાધુવાણીની પત્નીને રક્તપુર નગરીમાં ભિક્ષા માંગવાનો વારો આવ્યો. સાધુવાણીની પત્ની અને પુત્રી રક્તપુર નગરીમાં ભિક્ષા માંગી અને પોતાનું જીવન જેમ વિતાવી. એક દિવસની પુત્રી કલાવંતી ભૂખ અને તરસથી પીડાવા લાગી. પણ સમય સાંજનો સમય હતો એટલે ભિક્ષા માંગવા જવાય. કારણ કે પરમાત્માએ ભિક્ષાવૃત્તિ માટે પણ નિયમો આપેલા કે સવા પહોર દિવસ હોય ત્યાં સુધી ભિક્ષા માંગે. આ તો સમય સાંજનો સમય હતો એટલે ભિક્ષા માંગવા જવાય. પણ કલાવંતીથી ભૂખ સહન ન થતા એક બ્રાહ્મણને ઘેર ત્યાં સત્યના પરમાત્માનું પૂજન થતું તેણે જોયું. તે ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યા. હે સત્યનારાયણ દેવ, મારા પિતા તથા પતિ પરદેશથી જલ્દી ઘેર પાછા આવે તો
આપણે પણ સત્યના પરમાત્માનું પૂજન કરશું. આવો મનમાં સંકલ્પ એટલે કે માનતા કર. એટલે આચાર્ય પદ પર બેઠેલા બ્રાહ્મણે તથાસ્તુ એમ કહ્યું. ભગવાનનો પ્રસાદ લઈ સ્થિતિ પોતાને ઘેર